હેલો ફ્રેન્ડ્સ, આમ તો આજની આ ડીશ બનાવવા માટે પાકા ચોખા વપરાતા હોય છે, પણ મેં તો અહીં રૂટિનના જ ચોખા લીધા છે કારણ કે મારે આ ડીશ ફટાફટ બનાવવી છે. પાકા ચોખાને પહેલેથી પલાળી રાખવા પડે છે અને એને ચડવામાં થોડો ટાઈમ વધારે લાગે છે, પણ ફટાફટ ખાવી હોય તો આ રીતે આપણે રૂટિનના ચોખાથી પણ બનાવી શકીએ છીએ. તો ચોખાને મેં 2-3 વાર પાણીથી ધોઈ લીધા છે અને હવે એમાં પાણી એડ કરી સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 5 થી 6 લવિંગ એડ કરીશું. ત્યારબાદ એમાં 2 તમાલપત્ર એડ કરીશું. મારી જોડે ફ્રોઝર કરેલા થોડા લીલા વટાણા છે તો એ પણ એડ કરી લઈશું અને 1 નંગ બટેકાને ઝીણું સમારી એડ કરીશું. ત્યારબાદ આને ગેસ પર બફાવા મૂકી દઈશું. હવે આપણે મિક્સી જારમાં થોડું લસણ લઈશું. એમાં અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી રૂટિનનું તીખું મરચું એડ કરીશું, પણ મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે. ત્યારબાદ એમાં પાણી નાખી એની પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતની આપણે પેસ્ટ એની રેડી કરવાની છે. હવે આને સાઈડ પર કરી લઈએ. આજની આ ડીશ મારા દીકરાને ખાવાની ઈચ્છા હતી, મારી જોડે બિલકુલ ટાઈમ નહોતો, તો એને કહ્યું મમ્મી શાકભાજી હું સમારી દઈશ. તો એને આજના આ શાકભાજી સમાર્યા છે. એક નાની સાઈઝનું બીટ ખમણી લીધું છે, અડધું કેપ્સિકમ અને અડધું ટામેટું આ રીતે પાતળી ચિપ્સમાં કટ કર્યું છે. એ પણ માસ્ટર શેફ છે, એને પણ જે ખાવું હોય એ બહુ જ સરસ બનાવી લે છે. ટામેટાને પણ તમે જોઈ શકો છો કે કેટલું પાતળું કટિંગ કર્યું છે. એ જ રીતે એને ડુંગળીનું પણ એકદમ પાતળું કટિંગ કર્યું છે. કેપ્સિકમ અને બીટને પણ એને છરી વડે જ એટલું ઝીણું સમારી લીધું છે. ગુડ જોબ બેટા. હવે આપણે ગેસ પર પેન મૂકી દઈશું અને પેનમાં થોડુંક તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું સેજ સાતળે એટલે એમાં થોડીક હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે જે ડુંગળી સમારીને રાખી છે એને એડ કરી લઈશું અને એને સહેજવાર માટે સાંતળી લઈશું. તો ગેસના ફ્લોને આપણે ફૂલ જ રાખવાનું છે અને ફૂલ ગેસ ઉપર જ આ બધું સાતળવાનું છે. ડુંગળી સાતળતી વખતે આ રીતે એને દબાવી ખુલ્લી ખુલ્લી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે ડુંગળી થોડી સતળાઈ ગઈ છે તો આપણે એમાં લીલા મરચાં એડ કરીશું. તો આપણે જે પ્રમાણે તીખાશ જોઈએ છે એ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું અને હવે એને સહેજ સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં કેપ્સિકમ, બીટ અને ટામેટું એડ કરી લઈશું. અને તેને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો ભાતમાં આપણે મીઠું એડ કરેલું છે, આપણે શાકભાજીના માપનું જ મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ એમાં અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણાનો પાવડર એડ કરી લઈશું. હવે આપણે જે કાશ્મીરી મરચાંની અને લસણની પ્યુરી બનાવીને રાખી છે એ પણ એમાં એડ કરી લઈશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. પહેલાં પણ મેં કહ્યું હતું કે આપણે ફૂલ ગેસ પર જ આ શાકભાજીને સાતળવાના છે, તો ફૂલ ગેસ પર જ આપણે આ પ્યુરી સાથે એને સાતળી લઈશું. પ્યુરી સહેજ સતળાય અને તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તૈયાર કરેલા ભાત એમાં એડ કરી લઈશું. એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આજની આ રેસીપી તવા પુલાવની છે. તવા પુલાવ આમ તો તવામાં બને છે, પણ આપણે આ તવા પુલાવ કઢાઈમાં બનાવ્યો છે. તવા પુલાવ કઢાઈમાં બનાવો કે તવામાં બનાવો, જે છે એ એના ટેસ્ટમાં જ છે. તો આપણો આ તવા પુલાવ એકદમ રેડી થઈ ગયો છે. હવે એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તવા પુલાવને સર્વ કરી લઈશું. તો આ આપણો ચટપટો અને ચટાકેદાર પુલાવ રેડી છે. એને દહીં તિખારી સાથે યા સાદા દહીં સાથે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે આનો ટેસ્ટ કરીશું. મારા દીકરાએ તો ટેસ્ટ કરીને મને કહી દીધું કે મમ્મી, હવેથી હું શાકભાજી તને સમારી આપીશ, પણ પુલાવ તું મને રોજ બનાવી આપજે. તો ખરેખર પુલાવ બહુ જ મસ્ત બન્યો છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે.
તો ખાવામાં એને કંટ્રોલ કરી શકો તેમ નથી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.